વાઘ માતાની જય. મૂવી છે સરસ. અંધશ્રદ્ધાની સામે શ્રદ્ધાનો વિજય અને અધર્મની સામે ધર્મનો વિજય છે એ બતાવે છે આ મૂવીમાં અને મસ્ટ સી ઓલ. અને અત્યારના સમય પ્રમાણે ફેમિલી સાથે જોઈ શકાય એવા મૂવી જ નથી હોતા. એ આપણે હિન્દી પિક્ચર જોઈએ છે બધા, એ આપણે ફેમિલી સાથે ના જઈ શકીએ, હસબન્ડ વાઈફ જ જઈ શકીએ, બાળકોને ઘરે મૂકી જવું પડે. આ એક મૂવી એવું છે કે જે ફેમિલી સાથે જોઈ શકો છો. અને છોકરાઓમાં થોડી બીક હોય ને એ પણ ઉડી જાય. એ લોકોને બીક લાગે થોડી વાર એવું લાગે, પછી સરસ એ સેટ થઈ જાય. દશેરા મૂવી જોઈને આવ્યો હું. દશેરા મૂવી આમ તો એને આપણને જે પ્રાચીન અને અત્યારની જે ઓલી પદ્ધતિ છે એમાં ઘણું બધું આપણને ચેન્જીસ બતાડે છે. અને મૂવીની અંદર જે એને વીએફએક્સનો યુઝ કરવામાં આવે છે એ ખૂબ જ સરસ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધી ગુજરાતી મૂવીમાં પહેલી વખત જોવા મળ્યો છે. લાગ્યું અમને ફેમિલીને લઈને ભાઈ જોવા માટે. ઓકે, આપ બોલો બા, કેવું લાગ્યું આપને? સરસ લાગ્યું. સારું છે, બધાને જોવા આવે એવું છે. આપ બોલો બા, કેવું લાગ્યું? મસ્ત પિક્ચર હતું, એટલે આમ બહુ આમ જોવા જેવું પિક્ચર છે. આમ આપણું જૂની સંસ્કૃતિ એ દેખાડે અને વીએફએક્સ એ ઓપી હતું. બહુ મસ્ત પિક્ચર છે, બધા ફેમિલી હારે જોવા જઈજો. બહુ જ મજા આવી અને ઘણું બધું શીખવા જેવું હતું, જોવા જેવું હતું. અને કહેવાય ને આવા મૂવી બહુ ઓછા જોવા મળે, ખૂબ જ મજા આવી. આઈ લવ સુરેન્દ્રનગર.